હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તમારા બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9:45 અને આજે આપણે જાય છીએ ફાર્મ ઉપર જાય છે. આજે થોડુંક આપણે લેટ થઈ ગયું કારણ કે થોડું ઘણું ઘરનું કામ ને હતું એટલા માટે મૂડ થઈ ગયું આપને. તો 9:45 વાગે અમે લોકો જાય છીએ ફાર્મ પર. તો વોકિંગ કરશું, ફાર્મ પર જાશું, મોજ મસ્તી કરશું ફાર્મ પર. આજે કાંઈક નવું કરવાનું છે ફાર્મ ઉપર, તો તમારા માટે મસ્ત મજાનું કાંઈક નવું લઈને અમે આજે આવશું ફાર્મ પર. કાંઈક નવું જ, કાંઈક અલગ જ થવાનું છે. તમે આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે એન્ડમાં કે શું અમે નવું કર્યું છે ફાર્મ ઉપર. તો ચાલો જઈએ ફાર્મ ઉપર. ગુડ મોર્નિંગ જીગર, જય સ્વામિનારાયણ, કેમ છો? જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ. તો ચાલો હવે જઈએ છીએ ફાર્મ ઉપર. તો જોતા રહેજો બ્લોગ. આજ કાંઈક નવું જ તમને બતાવશું. દિલ્હી કરતાં આજે નવું કામ કરવાનું છે એ બતાવશું. કારણ કે આપણું હવે ડ્રેગન ફ્રૂટના પાંદડા કટ કરવાનું કામ પૂરું થઈ ગયું છે, એટલા માટે તો કાંઈક નવું કરશું આજે આપણે ફાર્મ ઉપર. અને એક ગેમ અમે લોકો, હું ફાઇનલી આવી ગઈ છું અમારા ફાર્મ ઉપર. અને ફાર્મ ઉપર મારા મમ્મીનું કામ ચાલુ છે, રંજકો કટિંગ કરવાનું. તો ચાલો આપણે પણ રંજકો કટિંગ કરશું, ટ્રાય કરશું આજે આપણે. ચાલો, મારા મમ્મી અહીં વાઢી નાખ્યો છે રંજકો, થોડોક હજી થોડોક બાકી છે. અને સાથે મારા મમ્મી પાલકના પણ પાંદડા સારા હતા એટલા માટે મારા મમ્મી થોડું પાલક વાઢે છે. હા, લાલી ભૂલમાં તમારું કરી વાડી જો આયરુમાં મમ્મી પાલક કટિંગ કરેરા. હા, પણ હું સમજે તમે પછી એટલું વાટી પછી હમણાં બીજું વાટી લેજો. હા, ઘેનો જતી લેશું તો જો મસ્ત રીતે દાંતેણાથી વાઢે છે પાલક. કેના માટે કરો રા મમ્મી પાલક? ખપશે તો આપને નક્કીને આપી દેસી. ઓહો, મસ્ત થી એ નહીં પાલક. જો મસ્ત પાલક થી છે. એટલી કોરી નાનકડી, સાવ નાની કોરી હજી થી છે. દીદી શું ચાલુ છે? ભારી બાંધથી રંજકો નાખીને ભારી સંભળાણું પાછી નાખ્યો છે અને રંજકો નખાય છે અંદર. મારા મમ્મી વાઢે છે કારણ કે સવારનો વેલો જ રંજકો વાઢી લેવાનો આપણે. વાટીને ગાલીને માથે આવજો. જો આપની વાડી આજે ઘણો બધો આવ્યો રંજકો વાઢવા માટે, કારણ કે આપણે ઘણો બધો કર્યો છે ને એટલા માટે બધાને બે વડ આપ્યા છે વાઢવા માટે. વડ જ દીધા ખાલી 2 વડ એટલે 2 ફેરા ઉતરે. કોઈકને 2 પારે, કોઈકને 3 પારે, એમ પારે કહેવાય ને. કોકને 2 આપણે ઘણો બધો રંજકો કર્યો છે ને એટલે કોકને 2 પાર્યો અને કોઈકને 3 પાર્યો અને એવી રીતે આપણે રંજકાના પાર્યો આપ્યા છે. આજે આપણી વાડી ઘણા બધા લોકો રંજકો વાટવા માટે આવ્યા છે. ઊંધી આમ કપી હવે કરું આમ તે બોય આમ કરાય આમ હલકે કદમ ફેરી નાખી મારે. અચ્છા, તો જો જીગર નાખને મમ્મી આપણા માટે પાલક કટિંગ કરી રાખી છે, પાલકનું શાક બનાવવા માટે. હે, હા,
મસ્ત મજાની જો પાલક છે, લીલી લીલી પાંદડા મસ્ત. પછી ભારી ઊંધી ગલેગી ભારી હવે યાર કુંથી થઈ ગયા ખબર ન પડે એમને. ડેફિનેટલી. હા હવે ભારી બંધાવો તમે મમ્મીને. તો અને આકને મારા મમ્મી રંચકાની ભારી લઈને જાય છે. થોડુંક નાનકડું મોટું પાર્યું હતું પણ થોડોક જ હતો વાઢવાનો એટલા માટે ને બીજો આગળથી નવો બીજો વાટશે. જીગર જાય છે મમ્મી ભેગા. તો અને આકને અમારા ગામના રતન ભાભી આવ્યા છે રંચકો વાઢવા માટે. આજે વહેલા આવ્યા હું નહીં? હા હા હા. ઓહો નકા મોડું થઈ જાય નહીં ગૌરક્ષણમાંથી. ઓહો જો આજે વેલા ફ્રી થઈ ગયા ને એટલે વેલા રંચકો વાટવા માટે આવ્યા છે. હા વેલો વાઢી તો જરાક હેલો પડે નહીં રંચકો. હા તમારે કેટલી ગાયો હોય રતન ભાભી ઘરે? આમ હક 5-6 ગાયું હોય નહીં? બધી દેશી ગાય છે તમારી? હા હાઈબ્રિડ ના ખપે નહીં દેશી જ ખપે. હા 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 દેશી જ નહીં? હા અમે પણ દેશી લેશું. મળશે ત્યારે લઈ આવશી. ઘણા બધાને કીધું એ કે હોય તો કેજો. હા એકને આવશે રાત તળાવ જોવા. જવો મસ્ત મજાનો કટિંગ કરેલો વાઢેલો રંચકો અને સાથે વાતું પણ થાય રહી અમારી. તમે રોજ કટ કાલું વાઢો નહીં એટલે નહીં? હા રોજ વાઢો નહીં એટલે પ્રેક્ટિસ ન હોય એટલે. ઘણા બધા આવે આજે. હા You're the night sky hiding behind dark gray clouds. I can't figure you out now. I see you're blue. There is so much cold in you, and the silence is so loud when you go. હા દીદી કેમ રંચકો વાઢવાનું? બરોબર રે વાટી રો ધીમે 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 શીખવા પડશે ને પછી મમ્મી ગેઠો ખાશે તો કોણ વાટશે? તો તું વાટી છે વાટવો પડશે ને આપણે ગાય કે કાંક નહીં રાખી કે હાલશે ગાય વગર? ગાય રાખશું તો ફરવા નહીં જવાય ને. એ બધું પછી પોતે થઈ જાય. એનાથી પેલા ફરી લઈશું ઘણું બધું મમ્મી ગેઠો થાય એનાથી પેલા. સમજ્યા?
મમ્મી ગેટો થશે એનાથી પેલા તો ઘણું બધું ફરી લેશું, જેટલું ફરવું હોય એટલું આપને. તો આપણે જો રંજકો ભાડી બાંધી અને ફ્રી થઈ ગયા છીએ અને આજે આપણું કામ છે ટાંકો સફાઈ કરવાનું. તો 3 જણા ટાંકો સફાઈ કરશે તો અમે કેવી રીતે ટાંકો ને બધું સફાઈ કરી છે હું તમને બતાવીશ. તો અત્યારે જીગર ટાંકાની અંદર ગયા છે તો શું સાફ કરે છે ટાંકાની અંદર. તો ચાલો આપણે જઈએ જોવા માટે કે જીગર કેવી રીતે ટાંકો સાફ કરે છે. અહીંયા જીગર જો સરસ મજાનો ટાંકો સાફ કરે છે. નીચે કાયો ને અટા ને બધું જામી ગયું હોય અત્યારે બધું ભેગું ને કરી નાખ્યું છે. ઢગલી થોડી હવે ને બધી ઉપાડવાની છે ગમેલા ભરીને. તો જો જીગર શું કામ કરો છો ટાંકામાં? ટાંકામાં સફાઈ ચાલુ છે. સફાઈ કામ નહીં આજે ટાંકાનું સફાઈ કામ ચાલુ છે. અડધો ટાંકો સાફ એટલે ઓમ સાફ કરી લીધો ને બધું લેવાનું હોય અટાર ને એ બધું. હજી થોડોક બાકી છે સાફ કરવાનું. જો આ સામેની બાજુ બધું સાફ થઈ ગયું છે. હવે આ બાજુ થોડુંક બાકી છે સફાઈ. અને પછી આખો પાણીથી ધોવાનો હોય. નહીં પાણીથી ધોવાનો હોય ને સાવેણીથી. ઓહો જેવું પાવડો લઈ અને જીગર બધી અટાર ને કાયો ને બેસી ગયો હોય ને બધો સાફ કરે છે પાવડો લઈને. પછી દુકાન ચાલુ કરવાની હે. 2 દિવસમાં ચાલુ કરશે દુકાન. કામ કરાવી લઈ ને તમારા કને હો એટલે આજે થોડાક મજાનું. જો ફાઇનલી આપણો ટાંકો સાફ થઈ ગયો છે. હવે ખાલી આપણે સાવેણી કાઢવાની છે ટાંકામાં. તો બસ થોડીક વાર રહીને આપણે સાવેણીને કાઢશું. બીજું બધું જે લીલ ને થઈ ગઈ હતી એ બધી આપણે કાઢી નાખી છે, લઈ લીધી છે. ને દિવ્ય પણ આવી ગયો છે ટાંકામાં રમવા માટે. હે દિવ્ય શું કરે રો? તીખી હશે એટલે. જીગર થઈ ગયો આખો સાફ થઈ ગયો. સેવા બધી કાઢી લીધી બહાર. ઓહો ગરમીની સીઝન આવે ને નાવા ખપશે ને. નાવા ખપશે એટલે સાફ કરી રહ્યા નહીં. સાથે અમે જો લીલ ને એ બધું ટાંકામાંથી કાઢ્યું અને સાથે તમને મારી પાછળ ડ્રેગન દેખાતા હશે. એ ડ્રેગનનો અમે બેડ પણ સરસ મજાનો બનાવી નાખ્યો છે. તમને દેખાતો જ હશે કેવી રીતે અમે આખો બેડ બનાવ્યો છે. જો આવી રીતે આપણે આખો બેડ બનાવી નાખ્યો છે. જો થોડીક અટાર ને નીલ ને બધું વધ્યું હતું સામે ડ્રેગન કર્યું છે અમે વાવ્યું છે હમણાં. તો એકને પણ અમે સરસ મજાનો બેડ બનાવી નાખ્યો અને મલ્ચિંગ કરી નાખ્યું છે મમ્મીએ. બધું ઝાડ ને ઝાડની ડાળી ને એ બધું રાખીને મલ્ચિંગ કરી નાખ્યું છે. અને આ બાજુથી જુઓ દિવ્ય અને જીગર આવે છે. દિવ્યા મજા આવી ગઈ ટાંકામાં? હે જવાને મલ્ચિંગ કરે છે મારા મમ્મી. પાંદડા ને બધું લઈ આવ્યા છે વાઢીને. બેડ સરસ મજાનો બનાવી નાખ્યો એટલે હવે મલ્ચિંગ કરે છે. અત્યારે આપણે ટાંકો સાફ કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ. નાસ્તો કરી લીધો છે અને મમ્મી ઉતારે છે રીંગણ. તો કેવી રીતે રીંગણને ઉતારે છે એ તમને બતાડું. સાથે દિવ્યા પણ ગયો છે રીંગણા ઉતારવા માટે. જોવો આ દિવ્ય અને દાદી માં બંને જણા રીંગણા ઉતારી અને આવે છે. આપણે ટમેટી ઉતારતા હતા, મમ્મીને એ રીંગણા ઉતાર્યા. હા આપણે હવે રીંગણાની આખી ડોલ ભરાઈ ગઈ છે એટલા માટે આપણે જઈએ અને રીંગણની ડોલ લેતા આવીએ અને સાથે તમને પણ બતાડીશ કે જો કેવા રીંગણ ઉતર્યા છે અમારા. બોલ ઘણા બધા ઉતાર્યા નહીં દિવ્યા?
આયરી જો આખી ડોલ ભરી લીધી દિવ્યા અને એને દાદીએ નહીં અવળા થઈ ગયા હવે અવડા થઈ ગયા હવે ચલાતી નથી જલાતી નથી હવે ઉપડતી નથી આ ઉપડતી નથી તો રોટલા ખાય તો ઉપડે ને માં નથી ખાતા માં નથી ખાતી ને તું ખાય રો તું કેટલા રોટલા ખાય બે બે હાલો હવે આ આપણે ડોલ લઈ અને જઈએ ચીકુ પાસે ચીકુની છાયામાં બેસીએ ચાલો ડોલ લઈને જઈ દિવ્ય તું જા હવે આગળ આપણે હવે ડોલ લઈ અને જઈએ છીએ આપણે ડોલ લઈ હાથમાં તો જો આપણે સરસ મજાની આપની ડોલ ભરેલી છે રીંગણાની તો કાલે આપણે નાનીના ઘરે જવાના છીએ તો નાની માટે માસી માટે બધા માટે આપણે રીંગણા લઈને જાશું કાલ નાનીના ઘરે જોવો અને આપણે ચીકુનીને કટિંગ કરી નાખી છે હવે એને કટિંગ કરવાનું કોવાડાથી કાપવાનું કામ ચાલુ છે જો આ દિવ્ય હવે ઢેળવાનું કામ કરે છે દિવ્ય ઢેળાય નહીં તારથી હો ઢેળાઈ યારું ઓ ઢેડી લીધું દિવ્યા અમારો હે મસ્ત રીતે ઢેડેરો ભલા હવે ઢેડીને ક્યાં રાખવા લઈ આવવાનું એ રાખવાનું એ વાડી રાખી દેવાનું એ બારે રાખી દેવાનું એ અરે અરે અને આપણે રાખી આવશે બીજો ઓન નીચે નવા આંબા એમ થડમાં ભારી બાંધીને બીજો આપણે આ બેડ બાંધ અને આપણે બધું ઝાડ કાપી નાખ્યું છે કટિંગ કરી નાખ્યું છે ચીકુના ઝાડને થોડું કારણ કે ડ્રેગન ઉપર બહુ બધો છાંયો ને આવતો હતો એટલા માટે તો અને આપણે કાલે વાઢી નાખ્યું છે ચીકુનું ઝાડ થોડું આપણે કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું શેપથી અને હવે આને આપણે કાપવાનું કામ ચાલુ છે કોવાડાથી અને આ બાજુમાં દિવ્યાનું કામ ખોલેલું દે ઢેસળ કરવાના નહીં ડાળ્યું રૂગું ઢેસળ કરશે એને કામ કરવાની બહુ મજા આવે દિવ્યાને હે ને ઢેડેલો ભલે તો દિવ્યા એ ઢેડેલો શું કરેલો એ કામ ખેડેલો એમ ખેડાય ટ્રેક્ટરથી ખેડાય એનથી ન ખેડાય એનથી ખેડાય દિવ્યા શું કરેલો શું કામ કરેલો ખેડેલો હે સાથે આજનો વિડીયો હું આને એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી તમે બધા અમારા વિડીયોને લાઈક કરજો જરા પણ જોવો તોય પણ અમારા વિડીયોને લાઈક કરજો મસ્ત મજાનું